સૌને વિનંતી કરું છું કે તમારા ભરોસે લોકસભાના ગૃહમાં રાહુલજી એવું બોલ્યા છે, તમારા બધાના વિશ્વાસને ભરોસે અને સામે દેશના વડાપ્રધાન એ પીએમ મોદીજી બેઠા હોય અને એમને ચેલેન્જ ફેંકી कि आने वाले दिनों में हम आपको गुजरात में हराएंगे। ए चैलेंज ने पुरवार करवा माटे करीने आप सौ खभे खभो मिलावीने डरो मत लड़ो। गुजरात नी जेलो नानी पड़वी पड़े, पूरी ने केटला ने पूरचा ताकत नहीं। आपड़ा गांधीजी ना राहे चालवा वाला, सत्य ने अहिंसा ना मार्गे चालवा वाला, पर क्या कांग्रेस ना कार्यकरो माटे ज्ञानीबेन ठाकोर होय के शीश नेतृत्व होय के झांसीनी राणी के भगतसिंह बनवू होय ने तो आ स्टेटना आगेवानो आज राहुलजी आपणे सौने मनोबल पूરું પાડી રહ્યા છે। ત્યારે આપણે શાંતિને માળવા વાળા છીએ, પણ ગ્રામ્ય વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ક્યાંક ને ક્યાંક આપણા કોંગ્રેસના કાર્યકરોને દબાવવા માટે પ્રયત્ન કરતા હોય ત્યારે જે તે આગેવાનોએ એને પ્રોટેક્શન આપીને ન્યાય અપાવવાની જવાબદારી આપણી સૌની છે। અને એટલા માટે કરીને આવનાર સમયમાં માત્ર એક જ મુદ્દા સાથે આપણે મેદાનમાં આવવાનું છે કે ડરો મત, અન્યાય સામે લડો અને જે આપણી સાથે રહેશે એને પૂરેપૂરું પ્રોટેક્શન આપો। ત્યારે હું પણ પોતે સમગ્ર ઉત્તર ગુજરાતમાં જ્યાં પણ પાર્ટી જવાબદારી સોંપે ત્યાં કોંગ્રેસના કાર્યકરો સાથે તાલમેલ મિલાવીને કામ કરવાનું છે। लोकल बॉडी नी चूंटणी होय के आवनार विधानसभानी चूंटणी होय, मैं ए वखते जारे मारो सत्कार समारंभ राख्यो ए टाइमे पण कीधुं छे के आ वखते 2027 में ए गुजरातनी अंदर कांग्रेस पार्टी सरकार बनावशे અને આપ સૌ સાથે મળીને કામ કરો એ અપેક્ષા સાથે આપનો આભાર। આપ સૌને વિનંતી કરું છું કે તમારા ભરોસે લોકસભાના ગૃહમાં રાહુલજી એવું બોલ્યા છે, તમારા બધાના વિશ્વાસને ભરોસે અને સામે દેશના વડાપ્રધાન એ પીએમ મોદીજી બેઠા હોય અને એમને ચેલેન્જ ફેંકી કે આને વાલે દિનોं में हम आपको गुजरात में हराएंगे। ए चैलेंज ने पुरवार करवा माटे करीने आप सौ खभे खभो मिलावीने डरो मत लड़ो। गुजरात नी जेलो नानी पड़वी पड़े, पूरी ने केटला ने पूरचा ताकत नहीं। आपड़ा गांधीजी ना राहे चालवा वाला, सत्य ने अहिंसा ना मार्गे चालवा वाला, पर क्या कांग्रेस ना कार्यकरो माटे ज्ञानीबेन ठाकोर होय के शीश नेतृत्व होय के झांसीनी राणी के भगतसिंह बनवू होय ने तो आ स्टेटना आगेवानो आज राहुलजी आपणे सौने मनोबल पूરું પાડી રહ્યા છે। ત્યારે આપણે શાંતિને માળવા વાળા છીએ, પણ ગ્રામ્ય વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ક્યાંક ને ક્યાંક આપણા કોંગ્રેસના કાર્યકરોને દબાવવા માટે પ્રયત્ન કરતા હોય ત્યારે જે તે આગેવાનોએ એને પ્રોટેક્શન આપીને ન્યાય અપાવવાની જવાબદારી આપણી સૌની છે। અને એટલા માટે કરીને આવનાર સમયમાં માત્ર એક જ મુદ્દા સાથે આપણે મેદાનમાં આવવાનું છે કે ડરો મત, અન્યાય સામે લડો અને જે આપણી સાથે રહેશે એને પૂરેપૂરું પ્રોટેક્શન આપો। ત્યારે હું પણ પોતે સમગ્ર उत्तर गुजरात में ज्यां पण पार्टी जवाबदारी सोंपे त्यां कांग्रेसना कार्यकरो साथे तालमेल मिलावीने काम करवानुं छे। लोकल बॉडी नी चूंटणी होय के आवनार विधानसभानी चूंटणी होय, मैं ए वखते जारे मारो सत्कार समारंभ राख्यो ए टाइमे पण कीधुं छे के आ वखते 2027 में ए गुजरातनी अंदर कांग्रेस पार्टी सरकार बनावशे અને આપ સૌ સાથે મળીને કામ કરો એ અપેક્ષા સાથે આપનો આભાર।